હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં નવા હોવ તો સૌપ્રથમ વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને ખાસ સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી તરત જ પહોંચી જાય અને આ વિડીયો તમે તાત્કાલિક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી થઈ શકે. આ ચેનલમાં ધોરણ 9થી 12 સુધીના સોલ્યુશનો અને ફૂલ કોર્સ શીખવવામાં આવે છે અને એ પણ ખૂબ સચોટ રીતે. તો આજે આપણે ધોરણ 11 કોમર્સના આંકડાશાસ્ત્ર વિષયનું સોલ્યુશન કરીએ છીએ. તેમાં વિભાગ વિભાગની અંદર કુલ 3 પ્રકરણ છે, 2, 5 અને 6. તેમાં પ્રકરણ 2 અને 6નું સોલ્યુશન મેં અગાઉના વિડીયોમાં આપેલું છે. પ્રકરણ 5નું સોલ્યુશન આમાં છે, કેમ કે પ્રકરણ 5ના દાખલા મોટા છે, તો તેનું સોલ્યુશન આની અંદર છે. 5 દાખલા છે કુલ. જો બધાના જવાબો. પહેલો દાખલો, બાવલીની રીતે વિષમતાંક શોધો. હવે બાવલીની રીતે વિષમતાંક શોધવાનો છે. વર્ગ આપેલો છે, થી વધુ, તેમાંથી મૂળાવૃત્તિ વિતરણ બનાવવાનું, જે એફ કહેવાય, અને એમાંથી સંચય આવૃત્તિ CF. જો આ બાદબાકી કરીને બતાવેલી છે, થી વધુ આપેલું હતું, તેમાંથી જે આવૃત્તિ વિતરણ બનાવ્યું છે તે ખાસ બનાવતા શીખજો. ત્યારબાદ બાવલીની રીતની અંદર પ્રથમ ચતુર્થક શોધવાનો હોય, ત્રીજો ચતુર્થક શોધવાનો હોય અને મધ્યસ્થ શોધવાનો હોય. મતલબ Q1, Q2 અને Q3 શોધવાના હોય છે. તો પ્રથમ ચતુર્થક Q1 વર્ગ, સૂત્ર n/4 અવલોકનનો વર્ગ. ચતુર્થક હોય એટલે n/4 લેવાનું. 100 ટોટલ 100 છેદમાં 4. તો 25 અવલોકનનો વર્ગ. ઉપર n = 60 આપ્યું છે, પણ એમાં મિસ્ટેક, ટોટલ 100 છે, તો n = 100. 100/4. Q1 વર્ગ બરાબર 25 અવલોકનનો વર્ગ. Q1 વર્ગ આવશે 15 થી 20. તેના આધારે L, F, CF, n/4 અને C નક્કી કરવાના. સૂત્ર Q1 બરાબર L પ્લસ n/4 - CF છેદમાં F ગુણ્યા C. Q1 બરાબર Lની જગ્યાએ 15 પ્લસ 25 - 16 છેદમાં F એટલે કે 10 ગુણ્યા 5. છેદ ઉડાડીએ તો Q1 આવશે 19.5. હવે ત્રીજો ચતુર્થક Q3 વર્ગ 3 n/4 અવલોકનનો વર્ગ. Q3 25 ગુણ્યા 3 75 અવલોકનનો વર્ગ. તો 75 અવલોકન આવશે 30 થી 35 વર્ગમાં. તેના આધારે L 30, F 16, CF 74. 3 n/4 75, C બરાબર 5. સૂત્ર Q3 બરાબર L પ્લસ 3 n/4 - CF છેદમાં F ગુણ્યા C. કિંમતો મૂકીએ. Q3 બરાબર 30 વત્તા 75 - 74 એટલે કે 1 ગુણ્યા 5, 5 × 5 છેદમાં 100, 5/100 તો 0.3, તો 30.3 આવશે. ત્યારબાદ M એટલે કે મધ્યસ્થ M વર્ગ n/2 વર્ગ. 100/2 અવલોકનનો વર્ગ. M વર્ગ 50 અવલોકનનો વર્ગ, તો આવશે 20 થી 25. તેના આધારે Lમાં 20, Fમાં 28, CFમાં 26, n/2 50, C બરાબર 5. સૂત્ર M બરાબર L પ્લસ n/2 - CF છેદમાં F ગુણ્યા C. કિંમત મૂકીએ તો કિંમત મૂકવાથી M આવશે 24.29. વિષમતાંક જેનું સૂત્ર જે બરાબર Q3 પ્લસ Q1 - 2M છેદમાં Q3 - Q1, જે બરાબર
Q3 હતો 30.3 પ્લસ Q1 હતો 19.5 માઇનસ 2 એમ મધ્યસ્થ હતો 24.29 છેદમાં 30.3 માઇનસ 19.5 તો જે બરાબર 49.8 માઇનસ 48.58 છેદમાં 10.8 તો જે બરાબર આવશે 0.11 વિષમતાંક. હવે દાખલા નંબર 2 જો તેની અંદર ભરપાઈ થયેલી મૂડી આપેલી છે અને આવૃત્તિ આપેલી છે, CF આપેલું સંચય આવૃત્તિ બનાવવાની. હવે પ્રથમ ચતુર્થક Q1 વર્ગ વત્તા n/4 અવલોકનનો વર્ગ. જો સૂત્રમાં કિંમત મૂકીએ તો Q1 વર્ગ આવશે 300 થી 500. તેના આધારે કિંમત મૂકીએ બધી તો Lમાં 300 આવે, Fમાં 10, CFમાં 6, C બરાબર 200. હવે સૂત્રમાં મૂકીએ કિંમત. સૂત્ર એકનું એક જ છે, L પ્લસ n/4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. 300 પ્લસ 7.5 માઇનસ 6 છેદમાં 10 ગુણ્યા 200. Q1 બરાબર 300 વત્તા 7.5 માઇનસ 6 એટલે કે 1.5 ગુણ્યા 20. તો 300 વત્તા 30, Q1 બરાબર 330. Q3 વર્ગ બરાબર 3 કૌંસમાં n/4 અવલોકનનો વર્ગ. Q3 વર્ગ બરાબર 3 કૌંસમાં 7.5 અવલોકનનો વર્ગ. Q3 વર્ગ બરાબર 22.5 અવલોકનનો વર્ગ. Q3 વર્ગ એટલે કે 700 થી 900. તેના આધારે L 700 આવશે, Fમાં 4 આવશે, CFમાં 19, Cમાં 200. સૂત્રમાં કિંમત મૂકીએ તો કિંમત સેમ સૂત્ર છે, કિંમત મૂકીએ ને તો Q3 આવશે 875. ત્યારબાદ મધ્યસ્થ M વર્ગ ગોતવાનો પહેલાં n/2 અવલોકનનો વર્ગ. કિંમત મૂકીએ n30 છે 30ના છેદમાં 2 15 અવલોકનનો વર્ગ આવશે 300 થી 500. આ કોષ્ટકમાંથી કિંમત Lમાં 300, Fમાં 10, CFમાં 6, Cમાં 200. સૂત્ર M બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. બધી કિંમતો મૂકીએ તો મધ્યસ્થ M આવશે 480. વિષમતાંક જે બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2M છેદમાં Q3 માઇનસ Q1. બધી કિંમતો મૂકીએ તો વિષમતાંક જેની કિંમત આવશે 0.4495 અને બે આંકડામાં કિંમત લઈએ તો જે બરાબર 0.45 વિષમતાંક આવશે. દાખલા નંબર 3 બાવલીની રીતે વિષમતા અને વિષમતાંક શોધો. તો મધ્ય કિંમતને આધારે વર્ગ લેવાનો છે. તો ખાસ ધ્યાન આપજો, મધ્ય કિંમતને આધારે વર્ગ કેમ નક્કી થાય. અને રકમમાં એક નીચલી સીમા 10 તરીકે આપેલી છે. તો જો મધ્ય કિંમત આપેલી હોય અને એક નીચલી સીમા આપેલી હોય તેના આધારે કેવી રીતે વર્ગ લેવો એનું જો સૂત્ર અહીંયા બનાવેલું છે. આ સૂત્ર છે કે મધ્ય કિંમત બરાબર ઉપલી સીમા પ્લસ નીચલી સીમા છેદમાં 2. તેથી ઉપલી સીમા બરાબર 2 કૌંસમાં મધ્ય કિંમત માઇનસ નીચલી સીમા. તો મધ્ય કિંમત 12 હતી પહેલામાં, 12 દુ 24 માઇનસ 10 તો 14. તો ઉપલી સીમા 14 આવશે એટલે કે પ્રથમ વર્ગ આવશે. જો તેના આધારે નીચલી સીમા 10 અને ઉપલી સીમા 14. આ જ પ્રમાણે આ સૂત્રમાં દરેકમાં મધ્ય કિંમતના ડબલ કરવાના અને તેમાંથી નીચલી સીમા બાદ કરવાની. જેમ કે બીજામાં 15 દુ 30, 30માંથી 14 બાદ કરો એટલે 16. એવી રીતે 18 દુ 36, 36માંથી 16 બાદ કરો તો 20. આવી રીતે ઉપલી સીમા આવવા મળશે. કોષ્ટક બની જાય પછી બાવલીની રીતે શોધવાનું. Q1 બરાબર પ્રથમ ચતુર્થક. સૂત્રમાં કિંમત મૂકવાની. તેના આધારે આવશે L બરાબર 14, F બરાબર 32, CFમાં 20, Cમાં 2, n/4માં 30. સૂત્ર Q1 બરાબર L પ્લસ n/4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. બધી કિંમત મૂકીએ તો Q1 આવશે 14.63. ત્યારબાદ ત્રીજો ચતુર્થક Q3 વર્ગ. તો
3 n/4 30 તેરી 90 90માં અવલોકનનો વર્ગ, તો આ વર્ગ આવશે 16 થી 20. સૂત્ર Q3, તેમાં બધી કિંમતો મૂકીએ તો કિંમત મૂકવાથી Q3 આવશે 19.45. ત્યારબાદ મધ્યસ્થ m વર્ગ બરાબર n/2માં અવલોકનનો વર્ગ, m વર્ગ 120/2માં અવલોકનનો વર્ગ, તો m વર્ગ આવશે 16 થી 20. હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો L બરાબર 16, Fમાં 44, CFમાં 52, Cમાં 4, n/2માં 60. તો કિંમત મૂકીએ તો m બરાબર આવશે 16.73. વિષમતા SK બરાબર Q3 + Q1 - 2m, SK બરાબર 19.45 + 14.63 - 2 16.73. તો SK બરાબર આવશે 34.08 - 33.46. તો SK બરાબર 0.62. અને વિષમતાંક J બરાબર આ સૂત્ર અને તેમાં જેની કિંમત મૂકીએ તો 0.62/4.82, તો જે આવશે 0.13. ચોથું, દૈનિક ખર્ચ આપેલો છે, કર્મચારી અને CF બાવલીની રીતે. જો સેમ જ સૂત્ર છે બધામાં, પ્રથમ ચતુર્થક Q1 વર્ગ, તો એ વર્ગ આવશે 15 થી 20. Lની કિંમત, Fની, CFની, C અને n/4 5 કિંમત લેવાની, સૂત્રમાં મૂકવાની. સૂત્રમાં મૂકવાથી Q1 આવશે 16.25. હવે ત્રીજો ચતુર્થક Q3 3 15 તેરી 45 45માં અવલોકનનો વર્ગ, તો આવશે 20 થી 25. L બરાબર 20, Fમાં 18, CFમાં 27, Cમાં 5 અને 3 n/4 45. સૂત્ર Q3L પ્લસ, તેમાં કિંમત મૂકીએ તો Q3 બરાબર 20 + 45 - 27/18 × 5. તો આ કિંમતો મૂકીએ તો 20 ને 5 25 આવશે. Q3 બરાબર 25. મધ્યસ્થ m વર્ગ બરાબર n/2માં અવલોકનનો વર્ગ, તો m વર્ગ મધ્યસ્થ વર્ગ આવશે 20 થી 25. બધી કિંમતો લઈએ તો m બરાબર L + n/2 - CF/F × C. તો આ કિંમતો મૂકીએ તો m બરાબર 20.83. વિષમતાંક J બરાબર આ સૂત્ર છે, તેમાં કિંમતો મૂકીએ તો જેની કિંમત માઇનસમાં આવશે -0.05. પાંચમો છેલ્લો દાખલો. 40 કંપનીઓની વાત છે. ઘસારો આપેલો છે, કંપની F આપેલી છે અને CF આપેલી છે. પ્રથમ ચતુર્થક Q1 બરાબર n/4માં અવલોકનનો વર્ગ, Q1 વર્ગ બરાબર 40/4માં અવલોકનનો વર્ગ, Q1 વર્ગ બરાબર 11 થી 20 આવશે. આ બધી કિંમતો મૂકીએ તો પ્રથમ ચતુર્થક આવશે 12.29. પછી ત્રીજો ચતુર્થક Q3, તેમાં 30માં અવલોકનનો વર્ગ, Q3 વર્ગ આવશે 24 થી 36. બધા સૂત્રમાં કિંમત મૂકીએ તો Q3 આવશે 26.4. પછી મધ્યસ્થ m વર્ગ બરાબર n/2માં અવલોકનનો વર્ગ, m વર્ગ, તો m વર્ગ આવશે 20 થી 24. કિંમતો મૂકીએ તો m બરાબર 20 + 20 - 16/12 × 4, તો મધ્યસ્થ આવશે 21.33. વિષમતાંક છે, સૂત્ર Q3 + Q1 - 2m/Q3 - Q1. બધી કિંમતો મૂકીએ જે શોધી તે, તો જે બરાબર આવશે -0.28. અને તેનો પ્રકાર લખીએ તો ઋણ જવાબ છે, એટલે કે ઋણ વિષમ થશે. તો આ સાથે 5 દાખલા પૂરા થાય. થોડાક લેન્ધી દાખલા થાય બાવલીની રીતમાં, પણ ઝડપ રાખવાની, કેમકે
ફટાફટ ગણવા મળે તો કંઈ વાંધો આવતો નથી. તો હવે આ સેક્શન એ કમ્પ્લીટ પૂરો થયો. આગલા વિડીયોમાં પ્રકરણ 2 અને 6 હતું, આ 5મું થયું. તો સેક્શન એ પૂરો. હવે સેક્શન Fનું સોલ્યુશન આવતીકાલે આપવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.